નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી। વિચારવા જેવી બાબત એ છે કે આ ઘટના પોલીસના દેખતા અને પોલીસની નજર સામે થાય છે અને પોલીસ ત્યારે શું કરી રહી હતી કે જાહેરમાં હત્યા કરીને લોકો ફરાર થઈ જાય છે અને આવા આરોપીઓને પોલીસ નજરઅંદાજ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારબાદ વડોદરા શહેરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। નગરજનો આરોપ છે કે જો આરોપીઓ પોલીસની નજર સામે જ આવી રીતે મોતને ઘાટ ઉતારી દે। કાળીબાગ પોસ્ટ વિસ્તારમાં આવેલ જે મહેતાવાડી છે તે વિસ્તારમાં મોડી રાત્રે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી થઈને તે ઝઘડોમાં પરિણમી એમાં હાથાપાઈ થયેલી હતી। જે અનુસંધાને તમામ બંને કોમના વ્યક્તિઓ એસએચ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા હતા સારવાર માટે। પોલીસ એમએલસી બનતા પોલીસ ત્યાં પહોંચેલી હતી। તે દરમિયાન બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી હતી અને જેના અનુસંધાને પોલીસે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરેલી છે। આરોપીને અટક કરવા માટે કાર્યવાહી કરેલી છે। ફૂટેજ ચેક કરીને અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ। એફએસએલ અને અન્ય પુરાવા એકત્ર કરી અને ખૂબ કડક કાર્ય કરવા માટે અમે કાર્યવાહી હાથ ધરેલી છે। એ ફૂટેજ ચેક કરીને અમે કાર્યવાહી કરી। મેમ, કઈ બાબત માટે અહીંયા ઝઘડો થયો હતો, શેની અદાવત હતી? એ હાલ તપાસ ચાલી રહી છે। પોલીસ જાપ્તાની અંદર હતા અને આરોપી દ્વારા આવી રીતના હત્યા કરવામાં આવી, પરિવારજનોનો આક્ષેપ છે। એ બાબતે ઇન્કવાયરી પણ આપવામાં આવે। અમે ભાઈ ઘેર હતા, મને ખબર નહીં। મારા છોકરો એક હાથે હતો ને એને કીધું અમે ચાલેવા ગયા ને તો આ કઈ હંતાઈ હશે કે ગાડીની પોલીસ હતો, એની બૈરી હતી, બૈરી હોય ખબર નહીં, કોઈ હશે ગોરખાવાળી, એને કોઈ ચાકુ બાકુ આલ્યું, એને ચાકુ આલ્યું। પોલીસ વાળા એને જાલી રાખ્યો। એલા જેને માર્યું ને પેલા એ જાલી રાખ્યો હતો અને એ મારતો હતો બે જણા થઈને અને મારો છોકરો નિર્દોષ એકલો હતો। તઈ કોણ એનું? પોલીસ વાળા કને બંદૂક નથી। પોલીસ વાળા હું સેવા કરે, હું ઉલટા મારી નાખે છે નિર્દોષ લોકોને, કશી સેવા નહીં કરતા। તો પછી સહાયતા કોની જોડે લેવી તે એક પ્રશ્ન ઉભો કરે છે। આ હત્યા વડોદરાના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની થાય છે અને ત્યારબાદ હોસ્પિટલ તેમજ પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળેટોળા જોવા મળે છે અને ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવે છે કેમ કે આ હત્યા પોલીસની નજર સમક્ષ કરવામાં આવી છે। આરોપી પકડાય છે અને લોકો આરોપી ઉપર પથ્થરમારો કરીને પોતાનો રોષ નીકાળી રહી હતી। પીસીઆર વાનમાં લઈ જતા આરોપીઓને પીસીઆર વાનમાં લઈ જવા પોલીસે ઘણી હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો કેમ કે નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।